રાજ્યના ગૃહમંત્રીએ ડ્રગ્સ સામે જંગ લડવાનું એલાન કર્યું ત્યારે જ બીજા દિવસે અમદાવાદ એસઓજીએ 53 ગ્રામ એમડી ડ્રગ્સ સહિત 5 લાખના મુદ્દામાલ સાથે એક પરપ્રાંતીય યુવકની ધરપકડ કરી છે અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાત પોલીસ દરિયાકાંઠે અને અલગ અલગ શહેરમાંથી નાની મોટી માત્રામાં સતત ડ્રગ્સ પકડી પાડી કેસ નોંધી રહી છે ત્યારે ગુજરાતને ડ્રગ્સ ફ્રી કરવા માટેથી સરકાર પણ એડી ચોટીનું જોર લગાડી રહી છે ત્યારે અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક માહિતી મળી હતી કે રતલામમાંથી એક શખ્સ એમડી ડ્રગ્સ લઈને અમદાવાદ ડિલિવર કરવા આવવાનો છે। જે માહિતીના આધારે એસઓજીએ ગજનફર ખાન પઠાણ ઉર્ફે શાલોની નારોલ ખાતેથી 53 ગ્રામ એમડી ડ્રગ્સ ખાતેથી ધરપકડ કરી હતી જેની કિંમત 5,30,000 થવા પામી છે। એસઓજી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી। એસઓજીની ગિરફ્તમાં દેખાતો શખ્સ ગજનફર ખાન પઠાણ ઉર્ફે શાલોની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે રતલામ ટ્રેન કે બસમાં ખાસ એમડી ડ્રગ્સ આપવા માટે અમદાવાદ આવતો હતો અને અમદાવાદના ગેસ્ટ હાઉસમાં રોકાતો હતો। આ ડ્રગ્સનો જથ્થો રતલામના અબરાર ખાન પાસેથી એમડી ડ્રગ્સ લાવતો હતો અને અમદાવાદમાં અલગ અલગ ગ્રાહકોને છૂટકમાં વેચાણ કરવાનો હતો તે પહેલા એસઓજીએ ઝડપી પાડ્યો હતો। એસઓજી ટીમને બાતમી મળેલી તે આધારે નારોલ સર્કલ પાસેથી શાહરુખ ખાન કરીને રતલામ એમપીનો રહેવાસી છે જેની 53 ગ્રામ એમડી સાથે ધરપકડ કરી છે। કુલ 5,30,000 રૂપિયાનો મુદ્દામાલ થાય છે। રતલામથી તે અહીં નારોલ આવી અને છૂટક વેચાણ ગ્રાહકોને કરતો હતો અને 2-3 વખત રતલામથી અહીં આવેલો છે। રતલામમાં અબરાર ખાન કરીને માણસ છે એની પાસેથી આ એમડીનો જથ્થો લાવ્યો હતો અને છૂટક વેચાણ કરતો હતો। અહીંયા સર કોને આપવાનો તો કયા માધ્યમથી અહીં સુધી પહોંચો, કોના કોન્ટેક્ટથી અહીં આવ્યો હતો? અહીં એ પોતાના છૂટક ગ્રાહકો જે છે એને માલ આપતો હતો એક ગ્રાહકની એના 2-3 વખતથી આવ્યો છે કાયમી ગ્રાહકો હતા એ ગ્રાહકોને માલ આપતો હતો। બાકી તપાસમાં ગ્રાહકના નામ અને કોને કોને આપતો હતો એ તપાસમાં સર પેલા ગ્રાહક કેવા પ્રકારના હતા, કઈ રીતે સંપર્ક કરતા હતા એકબીજા સાથે આ એમડી ડ્રગ્સની હેરફેર કરવા માટે કે મેળવવા માટે? એ છૂટક રિક્ષા ચાલકો કે ટ્રાન્સપોર્ટવાળા એના ગ્રાહકો હતા અને વારંવાર એ 2-4 વખત આવેલો હતો એના સંપર્કમાં આવેલા હતા એટલે ત્યાં નારોલ સર્કલમાં છૂટક વેચાણ સર અહીંયા રોકાતો તો ક્યાં, કોનો કોન્ટેક્ટથી રોકાતો હતો? લોકલ સંપર્ક તો હશે ને? લોકલ સંપર્ક હજી ખુલ્યો નથી અને કોઈ પણ ગેસ્ટ હાઉસ કે એમાં રોકાતો હતો। કેટલા સમયથી તેના ડ્રગ્સના વ્યવસાયમાં જોડાયેલો છે? એનું એજ્યુકેશન જોઈએ, ફેમિલી બેકગ્રાઉન્ડ જોઈએ, કામ ધંધો શું કરે છે? એ આમ તો રતલામમાં એનું ગામ છે રતલામથી જ આ જથ્થો લાવેલો હતો। બીજું કોઈ કામ કરતો નથી, ત્યાં ડ્રાઇવિંગનું કામ કરે છે રતલામ ખાતે। કેટલા સમયથી આમાં જોડાયેલો છે સર? અને સ્પેશિયલ શું અહીંયા ડ્રગ્સ 4-5 મહિનાથી જે આ છૂટક ધંધો કરે છે। સાહેબ ટ્રાવેલિંગ શેમાં કરીને આ ડ્રગ્સ લઈને આવતો હતો? એ રેલવે અથવા ટ્રાવેલ્સની બસમાં ટ્રાવેલ કરીને આવતો હતો। તેમ અગાઉ કોઈ જગ્યાએ કોઈ ગુનામાં પકડાયેલો ગુનાહિત ઇતિહાસ છે? નહીં, ગુનાહિત ઇતિહાસ નથી। એમડી કંઈ આપણે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ અમદાવાદ।